તો બેક ટુ માય વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જ છો મિત્રો। તો હાલો મિત્રો જો આ અમારું અને ઘર છે, આવી રીતે અમારું ઘર છે, ચાલો બતાવું તમને। આવી રીતે અમારું ઘર છે અને હાલો જે બહાર પણ મિત્રો બતાવું। જો અમે આવી જતા બહાર કંઈક મિત્રો અમારું આવી રીતે ઘર છે, જોઈ શકો છો તમે બધા। અને આવી રીતે બધું અમારું ઘર બતાવું ચાલો। આ મારા બાપુ છે, આ મારા બા છે, ન પડે ફોન। હાલો હવે મારા મોટા પપ્પાની રૂમમાં લઈ જાઉં છું મિત્રો। તો અમે આવી ગયા હતા અમારા મોટા પપ્પાની રૂમમાં। તો મિત્રો જોઈ શકો છો તમે બધા કેવું છે અમારા મોટા પપ્પાની રૂમ, જરા કોમેન્ટ કરી દેજો। ચાલો હવે મિત્રો જવાનું છે મારા મોટા બાપુની રૂમમાં। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા, જોઈ શકો છો તમે બધા। આ અમારા મોટા બાપુની રૂમ છે અને હાલો છે બહાર જઈશું મિત્રો। અને અમારા ફ્રેન્ડ અમારા કેવલભાઈ મને મળવા આવી ગયા હતા। હું કેવું કેવલભાઈ? આ સરપ્રાઈઝ કરી દેજો। કેવલભાઈ બોલતા નથી આવડતું, હાલો છે હું તમને બતાવું મિત્રો। જે એક રૂમ તો મિત્રો બાકી રહી ગઈ છે, તો આપણે ત્યાં મિત્રો જઈશું। અને જો અમારા ઘરે અમારા નીમમાં બેસવા આવ્યા હતા અને અમારા શારદાબા છે, હાલો જે બતાવું મંતુભાઈ શું થાય છે જોઈ શકો છો। તો ચાલો મારા મંતુભાઈ હુતા છે એટલે તમને નહીં બતાવું, પછી આવતા વ્લોગમાં તમને મુલાકાત લેવડાવી। અને હાલો હવે અમે અમારા ધાબા ઉપર તમને નજારો બતાવ્યો। તો ચાલો હવે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા ધાબા ઉપર। ધાબાનો કંઈક નજારો મિત્રો આવો જ છે, તમે બધા જોઈ શકો છો। હાલો હવે અહીંયા પણ રૂમની મુલાકાત લેવડાવું છું। ફાઇનલી મિત્રો હવે આપણે આ રૂમ ખોલવીશું। જોઈ શકો છો અમે મારા મોટા બાપુની રૂમ છે, જોઈ શકો છો તમે બધા। આવી રીતે મારા મોટા બાપુની રૂમ છે। હાલો હવે પાછા વાંચીને આપણે બીજી રૂમમાં જ આવી। અને ફાઇનલી મિત્રો અમારા ધાબાનું લોકેશન તો કંઈક આવું જ છે, કાંઈ ન ઘટે લોકેશનમાં, જોઈ શકો છો તમે બધા। આવી રીતે મિત્રો પક્ષી પણ ઉડી રહ્યા છે। ચાલો મારા મોટા પપ્પાની રૂમ બતાવું। ફાઇનલી મિત્રો આ બહુ રૂમ એમને નથી ખુલતી, ધક્કો દે ખુલ્લી જાય। આ મિત્રો જો અત્યારે અમારા મોટા પપ્પાની રૂમ છે, એટલે પેલા અહીંયા મારા મોટા પપ્પાની અત્યારે મિત્રો સુરત રહે છે, એટલે ત્યાં રૂમ નથી વાપરતા, એટલે અહીંયા તેમનો બધો માલ સામાન પડ્યો છે મિત્રો, જોઈ શકો છો તમે બધા। અહીંયા મિત્રો એટલે માલ સામાન એટલે મિત્રો વસ્તુ અને એવી રીતે બધી એમની વસ્તુ પડી છે। અને આપણે હવે પાછા જઈએ છીએ મિત્રો। હવે અમારા કેવલભાઈ બતાવો કેવા જો લખણ કરે। અમારે ફાઇનલી અમારી ગાડી છે, અમે આકી રહ્યા છીએ। હાલો મિત્રો હવે અમે પાછા જઈએ છીએ રૂમ બીજી બતાવો। તો ચાલો મિત્રો તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા અમારી રૂમે, પણ ફાઇનલી મિત્રો તાળું વાંચ્યું હતું, પછી હું તમને આવતા ઓલામાં તમને મુલાકાત લેવડાવી। અને આ છે મારા બાપુની રૂમ, ચાલો બતાવો। તો મિત્રો ક્યાં વાત છે મિત્રો, અહીંયા તો મસ્તી મજાની રૂમ છે મિત્રો। તમને અમે બધી રૂમ બતાવી મિત્રો, તેમાં જરા કોમેન્ટ કરી દેજો કઈ રૂમ સારી છે। તો ચાલો હવે અમે હેઠે પાછા જઈએ છીએ। તો હાલો હવે અને ફાઇનલી મિત્રો હવે અમે નીચે જઈએ છીએ મિત્રો। હાલો હવે અમે રોનકભાઈ પાસે તમને થોડીક મુલાકાત લેવડાવી મિત્રો, ચાલો। તો હવે રોનકભાઈ હું તો ફાઇનલી મિત્રો અમે કાંઈક આવ્યા હતા બહાર, અને કાંઈક બહાર મિત્રો આવો નજારો છે, તમે બધા જોઈ શકો છો। આવી રીતે મિત્રો અમારો બહાર નજારો છે મિત્રો। અને આ અમારા રોનકભાઈના દોસ્તાર છે, જોઈ શકો છો તમે બધા। અને હાલો અમે મિત્રો રોનકભાઈ પાછા અંદર વહી ગયા, આપણે આવ્યા ને બહાર ત્યારે એ અંદર વહી ગયા। તો ચાલો હું તમને બતાવું રોનકભાઈ પાસે થોડીક મુલાકાત। તો અમે મિત્રો હવે રોનકભાઈ છે, રોનકભાઈ શું કરો છો? કાંઈ નહીં, મોય દાંડિયા રમીને વાવા જેવું। જો મિત્રો આ બધા મોય દાંડી રમે છે, જોઈ શકો છો। અને અમારા નયનભાઈ એ પણ રોનકભાઈના દોસ્તાર છે। અને હાલો જે હું તમને બતાવું પાછો બધા નજારો અમારા મિત્ર પાસે મિત્રો મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। તો ચાલો હવે મિત્રો આ જો ટ્રેક્ટર પડ્યું છે, અને 2 ટ્રેક્ટર ને આયસર આ અમારા ગોવિંદભાઈ છે। શું કેવું ગોવિંદભાઈ? મજામાં। અમારા જો ગોવિંદભાઈ કે મજામાં, અને અમારા ગતુભાઈ જો આ બધા આવ્યા જ જાય છે મિત્રો। અને આવી રીતે પાછું કંઈક આવો નજારો છે।
અને આ અમારા જો મિત્રો તમને બતાવે ને જે ગોવિંદભાઈ હતા આ એ બધા એના જ વાહન છે મિત્રો, અડધા વાહન નથી એટલે તમને બતાવશે નહીં. હાલો જે બતાવો એટલે આમ જો આયા તો કૂતરા હતા જો એને ખબર પડી કે મને લોગમાં લે એટલે એ નહીં વહી જાય. અને હાલો હવે અમારા હસુભાઈ પાસે મુલાકાત. અસલા ભાઈ તો મિત્રો જોવો હસલાભાઈ જો બહાર જાય છે, શરમાય છે થોડાક લોગમાં નહીં થયા ને કીધું શરમાય છે. અને આ જો મિત્રો ગાય ઊભી છે. હાલો તમને મિત્રો કેવો મસ્ત મજાનો મિત્રો લોગ બનાવ્યો છે. અને અમારા ગતુભાઈ બધા વાહન કોના છે આમાં બોલવામાં થોડીક મિસ્ટેક થશે. આ ગોવિંદભાઈના વાહન છે અને તેમના ઘણા બધા વાહન છે પણ અડધા વાહન તમને નહીં દેખાય. અને હાલો મિત્રો હજી આપણે પાછા જ આવી છે. તો ફાઇનલી મિત્રો અમારા રોનકભાઈ ને બધા જો દા લે છે. કેવલભાઈ દા લ્યો તો જોવે પોપટ ન થાય સારું. હા ભાઈ લોગમાં આ જો લોગ બનાવી રહ્યા છે. કેવલભાઈ ખબર નહીં લોગ બનાવે પોપટ ન થાય ધ્યાન રાખજો. નથી મિત્રો છે ફાઇનલી મિત્રો હવે મારો વ્લોગ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાર્ટ 2 માં.